વલસાડના પારડીના મોતીવાડામાં રહેતી કોલેજિયન યુવતી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં 10 દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી। વલસાડ પોલીસે માહિતીના આધારે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી એક શકમનને ઉઠાવી લીધો છે। સીસીટીવીમાં કેદ થયેલો શકમન વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં આંટા મારતો હોવાની ગુજરાત રેલવે પોલીસને માહિતી મળતા તેની અટકાયત કરવામાં આવી। પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી મૂળ હરિયાણાનો છે અને ગુજરાતમાં રખડતું ભટકતું જીવન ગુજારતો। આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે। દુષ્કર્મ બાદ હત્યા કેસનો ભેદ ઉકેલવા વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમ કામે લાગી હતી। આરોપીની પૂછપરછ દરમિયાન દુષ્કર્મ અને હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા થવાની પોલીસને આશંકા છે। હાલ તો પોલીસ પૂછપરછ બાદ આરોપીની સત્તાવાર ધરપકડ કરશે। પણ મહત્વની કડી આ વ્યક્તિ સાબિત થઈ શકે છે કેમ કે 10 દિવસ જેટલો સમય થઈ ગયો હતો। આરોપી ઝડપાતો નહોતો અને પોલીસની કામગીરી ઉપર પણ સવાલ ઉભા થયા હતા।